પાયલ હોસ્પિટલના સીસીટીવી વિડીયો વેચાણ કેસ મામલે ડીસીપી ડોક્ટર લવીના સિન્હાએ આપ્યું નિવેદન. સુરતના પાયલ હોસ્પિટલના સીસીટીવી વિડીયો વેચાણ કેસમાં આરોપીઓએ 8 થી 9 લાખ રૂપિયા કમાયા હોવાની માહિતી મળી. સાયબર ક્રાઇમ ડીસીપી ડોક્ટર લવીના સિન્હાએ જણાવ્યું કે આરોપીઓ હોસ્પિટલના સીસીટીવી સિસ્ટમમાં ગેરકાયદેસર પ્રવેશ મેળવી દર્દીઓ અને સ્ટાફના ખાનગી વિડીયો રેકોર્ડિંગ્સ એકત્રિત કર્યા. આ વિડીયો ક્લિપ્સને તેઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતા હતા, જેનાથી તેમને આર્થિક લાભ મળ્યો. આ કેસમાં પોલીસે આરોપીઓની ઓળખ કરી અને તેમની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને હોસ્પિટલની સીસીટીવી સિસ્ટમમાં પ્રવેશ કરતા અને સંવેદનશીલ વિડીયો ક્લિપ્સ ચોરીને વેચાણ કરતા હતા. આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્નો ઊભા કર્યા છે અને દર્દીઓની ગોપનીયતા અંગે ચિંતા વધારી છે. ડોક્ટર લવીના સિન્હાએ જણાવ્યું કે આ પ્રકારના ગુનાઓને રોકવા માટે હોસ્પિટલ્સ અને અન્ય સંસ્થાઓએ તેમની સીસીટીવી સિસ્ટમની સુરક્ષા વધારવી જોઈએ અને નિયમિત નિરીક્ષણ કરવું જોઈએ. તેમણે નાગરિકોને પણ સાવચેત રહેવાની અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે. આ કેસ દ્વારા સાયબર સુરક્ષા અને ગોપનીયતા જાળવવાની મહત્વતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સંસ્થાઓ અને નાગરિકોએ તેમની ડિજિટલ સિસ્ટમ્સને સુરક્ષિત રાખવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ, જેથી આવી ઘટનાઓને ટાળી શકાય. જે પ્રાંજલ તેલી છે એ મુખ્ય આરોપી છે. એ અને એના મિત્ર સાથે એ પોતે આ જે ગ્રુપ ચલાવતા હતા. આ વિડીયોની કિંમત 800 થી 2000 રૂપિયાની આ લોકો એમાં વેચતા હતા. જે પ્રાંજલ તેલી છે એને છેલ્લે 7-8 મહિનામાં 8 થી 9 લાખ રૂપિયા આનાથી કમાયા છે. પ્રાંજલ તેલી સાથે એક એનો મિત્ર પણ છે, એનું નામ આમાં બહાર આવ્યું છે. એની તપાસ અત્યારે ચાલુ છે. અને આ પાટેલ અને તેલી બંને સંપર્કમાં હતા. બંને મહારાષ્ટ્રથી છે, લાતુરની આજુબાજુ રહેવાના એમનું છે. અને આ લોકો આ 6 થી 8 મહિના ઉપર આ કામમાં સક્રિય હતા અને આ લોકો આ રીતે ઓપરેટ કરતા હતા. આમાં 2 ટેલિગ્રામના આઈડી મળ્યા છે, જેની અમે અત્યારે તપાસ કરી રહ્યા છે. એના દ્વારા આ લોકો આ વિડીયોઝ ખરીદતા. આ લોકો જે સીસીટીવી હેક કરતા હતા અને હેકર્સમાંથી આમના એક મિત્ર છે એ હેક કરવામાં હોશિયાર હતા. પ્લસ જેનાથી સોર્સથી આ લોકો આ વિડીયો મેળવતા હતા એ પણ પોતે હેકર છે અને એની પણ અત્યારે મારી તપાસ ચાલુ છે.